વડોદરામાં સયાજી હોસ્પિટલ રોડ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। હોસ્પિટલ રોડ પર ડમ્પર અને કાર ચાલક વચ્ચે અકસ્માત થયો। ડમ્પર ચાલકે કાર ચાલકને અડફેટે લેતા કારમાં સવાર મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાની જાણ થતાં જ રાવપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે ડમ્પર ચાલક સનાભાઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, અકસ્માતની ઘટના સામે આવે છે, 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, કોની બેદરકારી? દીક્ષિતા, ખાસ કરીને બેદરકારી તો જે ડમ્પર ચાલક છે સનાભાઈ ભોઈ એમની જ બહાર આવી રહી છે અને પોલીસે ધરપકડ પણ કરી છે। આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં વડોદરા એસએસજી હોસ્પિટલ રોડ છે ત્યાં ડમ્પર ચાલકે કારને ટક્કર મારી હતી અને કારની ટક્કરના કારણે કારમાં બેસેલી મહિલા છે એનું મોત થયું છે અને અન્ય 3 લોકો છે ઘાયલ થયા છે। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અત્યારે હાલ તો રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે ડમ્પર ચાલક છે સનાભાઈ ભોઈ એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરી છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એમાં પૂરપાટ ઝડપે આવતું ડમ્પર છે એ રોકી ના શક્યું અને આજે કારને ટક્કર મારતા આખી ઘટના પ્રકાશમાં આવી છે। એટલે જે ડમ્પર ચાલક છે એની ગંભીર બેદરકારી છે દેખાઈ રહી છે, કારણ કે શહેરનો વિસ્તાર છે અને એની અંદર આ રીતે ગફલતભરી રીતે ડમ્પર ચલાવતા આખી ઘટના છે પ્રકાશમાં આવી છે। દીક્ષિતા, બિલકુલ આભાર માનું સમગ્ર વિગત બદલ। તો ડમ્પર ચાલકની બેદરકારી સામે આવે છે, 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને કાર ચાલકનું મોત નીપજ્યું છે।